સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 98 વર્ષની વૃદ્ધાને 57 વર્ષની પુત્રવધુ વાળ પકડી ઢસડતી અને લાતો ફટકારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી। વહુએ પહેલા સાસુને ઢોરમાર માર્યો અને હવે પછતાવો કરી રહી છે। સમગ્ર ઘટનાનો વિડીયો પાડોશીએ વાયરલ કરેલા વિડીયોને પગલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ ભડિયાદરા સહિતના સામાજિક આગેવાનોની ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવી હતી। ત્યારબાદ કલાકો સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પછી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પુત્રવધુ પણ દોડી ગઈ હતી અને તેને પસ્તાવો થતો હોય તેમ સાસુની સેવા ચાકરી કરી હતી। જો કે સાસુને મારવાને લઈને પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ VM દેસાઈએ જણાવ્યું હતું કે આ વિડીયો 13મીએ ઉતારવામાં આવ્યો હતો, જે વાયરલ થતાં જ પોલીસની ટીમ NGO સાથે મોકલવામાં આવી હતી। ગતરોજ બપોરના સુમારે સામાજિક સંસ્થા ચલાવતા શીતલ ભડિયાદરા, ચેતનાબેન સાવલિયા સહિતની મહિલા આગેવાનો પુણા પોલીસ મથકે દોડી આવ્યા હતા। એક વૃદ્ધાને તેની પુત્રવધુ મારઝૂડ કરતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો પોલીસને બતાવ્યો હતો। વિડીયોમાં વૃદ્ધા નિઃવસ્ત્ર અવસ્થામાં તેના ઘરની લોબીમાં ખાટલા પાસે બેઠા હતા। તે વખતે પુત્રવધુ સરસ્વતીબેન ત્યાં આવી તમાચા અને લાતો મારવા સાથે વાળ પકડી ઢસડતી હોવાનું દેખાયું હતું। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આ ઘરની ઉપરના માળેથી કોઈ ઉતારી સામાજિક સંસ્થાઓને મોકલ્યો હતો। પુણા પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈએ એક ટીમ આ સામાજિક કાર્યકરો સાથે જે સોસાયટીનું સરનામું હતું તે માતૃશક્તિ સોસાયટીમાં મોકલી હતી। પોલીસ NGO આ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત દયનીય હાલતમાં રહેલા 98 વર્ષના વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવ્યા હતા। પોલીસ અને NGOને જોઈ જેની ઉપર મારવાનો આરોપ હતો તે પુત્રવધુ સરસ્વતીબેન, કનુ સેલડિયા તથા પૌત્ર પણ ત્યાં દોડી આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વહુ ઉપર લોકો દ્વારા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ વહુને પસ્તાવો થતો હોય તેમ હવે વૃદ્ધની સેવા ચાકરી કરવા નીકળી છે। જો કે આ પસ્તાવો હવે શું કામનો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। શીતલબેન ભડિયાદરા છે મારું નામ। નમસ્કાર। મારા પાસે વિડીયો દ્વારા મને જાણ થયેલી કે બાની ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે, માર મરાઈ રહ્યો છે। એટલા માટે અમે લોકોએ પછી એમના ઘરે ગયા પોલીસ સાથે, પોલીસને જાણ કરીને કે બાને આટલો માર મારી રહ્યા છે તો આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ, જ્યાં એમની સાર સંભાળ લેવાય એવી જગ્યાએ। એટલા માટે અમે બાને પોલીસ સ્ટેશન બી ગયેલા હતા અમે ફરિયાદ કરવા માટે, અને પછી ત્યાર પછી એવું કીધું કે અમે હવે બા સાથે આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને એમને પીડિત નહીં કરીએ। એટલે અમે બાને આશ્રમ લઈ આવ્યા છીએ અને બા આશ્રમમાં છે, અંદર છે, મેં મૂકી દીધા છે અને આશ્રમવાળાની બાહેધરી છે અને પોલીસે પણ લખાણ કરી લીધું છે અને એ લખાણ દ્વારા અમે પોલીસને અને વૃદ્ધાશ્રમને બંનેને આપી દીધી છે કે ભાઈ બા હવે અહીંયા રહેશે અને એમનું ધ્યાન આશ્રમમાં રખાશે, એમને કોઈ મારવામાં નહીં આવે અને એમનું ધ્યાન રખાશે। એવું કાંઈ નથી। હવે એમના પરિવારને જો પેલું થઈ જાય કે ભાઈ નહીં અમે ખોટું કર્યું છે ને એમનો પરિવાર લઈ જાય તો આપણે કોઈ રોકવાના નથી। એમનો પરિવારને બી એવી લાગણી થઈ જાય કે અમે કર્યું એ ખોટું છે તો એમનો પરિવાર લઈ જઈ શકે છે એમના માતાને, પણ અત્યારે બા આશ્રમમાં છે। પરિવારનું કેવું એવું છે કે એમના જે બેને એમને માર્યો એ બેન જ એમની સાથે અહીંયા રહેવા માંગે છે, એટલે એ બેન હજી આવ્યા નથી એવું કહે છે કે અમે આવશું એવું। અમે અત્યારે બાને જમાડી રહ્યા છીએ અને બાની સાર સંભાળ લેવાઈ રહી છે। હા કે અમારી ભૂલ છે એમ, પરંતુ આવું કોઈ પણ વ્યક્તિએ પોતપોતાના માતા પિતા માટે કોઈ દિવસ આવું કૃત્ય નહીં કરવું જોઈએ। કાલે તમારી પણ ઉંમર થશે તો તમારી સાથે આવું બન્યું હોય તો તમારા પર શું વીતે તમે સમજી શકો છો અને તમે એનો અહેસાસ બી લઈ શકો છો કે આવું દુનિયામાં કોઈ પણ માતા પિતા સાથે ન બનવું જોઈએ, કે કોઈ પણ વડીલ સાથે, કે કોઈ પણ બેન દીકરી સાથે, કે કોઈ પણ બાળક સાથે મારવો એ કૃત્ય છે અને કોઈ પણને અધિકાર નથી કે તમે એમને મારી શકો।